મકાન ટોપ છે રવાવાળી નહીં. અલ્યા રૂપિયા હારા લોટ રૂપિયા છે મારા પાસે અને વાપરવાવાળી નહીં લે. અને જમીન હારા 25 વીઘા જમીન છે અને કોઈ એવો મરાઈ થાય ગમનો અને રોટલાવાળી નહીં. જો કોઈ મરાઈ થાય હરીમને જ 3 લાખ આલી દો લે બાયરી લાવવા માટે. રામુ બોલ્યો હારું એક તકલીફ છે આ મારા હાલ. હું તકલીફ છે? ફોન નહીં. ફોન તો મારા પાણે શું છે તાણ? એવું તાણ તાર પાણે ફોન નહીં? મારા પાણે નહીં. હું ઘેરે કીધું પણ ઘેરથી નહીં લઈ આલતો. એ તો મજૂરી જાગર તો કોણ લઈ આલે? આપણે બે એમ જ કીધું કે મજૂરી કરો ને લાવો ફોન, પણ શું જાય મજૂરી હાલ તો. મન થતું નહીં. આ બધા ફોન લઈ લઈને ગેમો રમું છું. આપણા પાણથી ઓછા નહીં. ગેમો રમું છું આ બધા યુટ્યુબમાં તો ઇન્સ્ટા વિડીયો બનાવવા જો ખાલી હું બસમાં લઈને એમ જ થઈ જવું છે તાણ. બસ તો ફોન તો લાવવું પડશે. બધું છે પણ ફોન નહીં. નકર સ્ટાઇલ જો સ્ટાઇલ તો સારી છે પણ ફોન લઈ આવ્યો છે. આપણે એના માટે કોક કરવું પડશે રામુ. જો કોક કરીએ, કોક વિચાર લાયક કોક ફોન લઈ દઈએ. કોક એવો જુગાડ કરીએ ને કે જેથી કરીને આપણો બેવાનો ફોન આવી જાય. એ વાત સાચી તારી. તે નામે તો ગમમાં જઈએ ઘેર કુકડો અને કોક મરઘો બરઘો મળે વ્યવસ્થિત તો દોડો કરી નાખે. દોડો કઈ નાખે ગમે જે રીતે. ગમે તેરી એ તો પ્લાન તો પછી બનાવવો છે કે આપણે પેલા જઈને બેહવાનું કોઈ એવું દેખાય લાગે, ફરીએ કોઈ વ્યવસ્થિત માણસ મળે એવો લાલચું કોણે ગોળ સોડાણી કોક લેહાડ તાણ આપણે જઈએ. કચરો વાળો છે ને? આવડે કુંડામાં કચરો વાળો છે? ઓહો છોકરો. હા આ જોકો બેટા ખૂંટા પર પણ મોહન બનાવ્યું જોકે. આ ટાઈલો બાયલો બધું લગાવ્યું છે. ટાયલો બધું. ના ના અસર કરી છે. શું છે બીજું કે શાંતિ છે કેમ? તબિયત પણ સારી છે કેમ? શાંતિ છે હો. એવું શાંતિ તો બરાબર છે. આ જમીન ને બધું આ બધું એ આપવું છે બધું. તમારું જ છે? આપવું છે. ત્યાં ભૂથો આલવાનો છે? જીવનભાઈ બેહો વગર એટા ભાઈ. છે હો છે મારા પા. એવું છે એટલે હાલતા નહીં તમે? ના બધું જાતે જ કરો છો? હા. એકલા આજે બધું? એકલા આટલી કરીએ. બધી જમીન જતો એકલા? તો એકલા ના ના હારું હારું. ઘરમાં ખાસો ખર્ચો કરે છે ને? ખાસો કરે ખર્ચો. તે એકલા ના પોકી વાળા ના હોય તો ડોશી લાવી દે બીજો. આ નહીં રોટલા વાળી નહીં આવે. તે એમ તો કહું છું કે ના હોય તો લાવી દેવો. તો ખાગું કરાવો પણ. અગુ તો અમે શું હોય તો ભાળમાં હું રામુ તારા ભાળમાં તમારે પણ અમુક વસ્તુઓ કોક કરો. આપણા મોનું પેલું એ કરીએ ખૂંટા પાપાણથી થોડું સોળાવરાઈએ પૈસા. પણ વાત તો કરો. એ તો હું બનાવું છું આખી સ્ટોરી તું જો બરાબર. એ તો બધું કરું. કુંડાબા બોલો. એક વાત આડી ધોનમાં છે મારા બરાબર. ઘરમાં છે એક વાત. ઓહો. મારે એક ભાઈબંધ છે કે ઓહો. ઈનો ફઈ શું છે ઓહો. ઈ ઓન ઘરવાળા એક્સપાયર થઈ ગયેલા છે. ઓહો. તે એ બચારો એમ કે કિશોર હોય તો જોજો. તે વાત જો કરાવો કે નહીં એ પૈસા આલ્યો તમને. પૈસો ને તો એવું કોઈ નહીં જો કુંડાબા. પણ એને મને મારી વાત તો સાંભળો તમે. એને કીધું હતું કેમ કે શું એવા વ્યવસ્થિત હોય તો જોજો. ઓહો. તે મૂકી દો હળો જોહું અને ઢીલા પડશો નહીં આમ થોડું દબાઈને બોલો. ઢીલા તો પડીએ છે યાર. તાણ ઢીલું પડવાનું હોય હોય. કરાવજો સબર હારો. તે હું વાત કરું તે વાત કરજો આમાં તો પકડજો. પણ એક તકલીફ છે. હું કેટલી છે બોલો. ઘર થોડું મંદું છે આ તો ચાલ છે મારે. બરાબર. બરોબર. એટલે ઈમાં કેવું છે કે હવે હું જઈને વાત કરું તો ઈવન થોડા ઘણા પૈસા આપણે હાલવા પડે. તેનું આલ્યો તે પૈસા. જેમ કે જો આમ હું આપણે નક્કી કરાવું ને ઓહો. તો કહેવાનો મતલબ એ હા પાડી દી તો કેવા આ જોન બોન બોલાવો એ બધું બોલાવેલો 20-25 માણસનો જમણવાર ઈવન કરવો પડે. ઓહો. બરોબર. બીજો સામાન આ તે લાવવાનું બધું કરવું પડે. ઓહો. એટલે પૈસા થોડા હાલવા પડશે તે આપણે. હાલે પૈસા તો ના પાડી. 50,000 જેવું જોઈશે. તે લાખ રૂપિયા હાલે 50,000 હાલે. લાખ નહીં જોતા આપણે 50 હાલો. 50 હાલે હલો. બરોબર. બરોબર. હું તમારું ફાઇનલ કરાવી દઉં પણ. હા ફાઇનલ કરાવજો ભાઈ કમ્પ્લીટ. અને એકદમ વ્યવસ્થિત ઘર છે. હા બરાબર. મારે એવું જોતું હતું. એવું જ જોવો છે ને. ઓહો. રેડો 50 લેતા હોય પણ હાલવાના નહીં આપણે. એ તો કહું છું રોટલા બોટલા
તમારા ઘરમાં કોઈ જોવું નહીં પડે, બધી રીતે રેડી છે. પેલો ઘરમાં આલુ પૈસા લેતા હા તે 50,000 આલો તને અત્યારે. પેલો ઘરમાં. બરાબર લે હું લેતા આવું. ટેટાઈ કોક તો કરી લાગે છે, વળતો કરી દો મોબાઈલ નો. અમે તે કઈ કોક તો મુર્ગો વેતર્યો છે. જો કુંડાબા, બોલો. અમે અત્યારે જઈએ છીએ બરાબર, અત્યારે જો તમે. અને એ ભાઈબંધ મળું હા. અને વાત કરું એટલે એના ભાઈનું વાત કરે અને પછી હું તમને સમાચાર આલો એટલે આપણા બધા જોવા જઈએ. તે અમારે આલજો બા જોવાના લઈ પછી વરજો આમ. અરે તમારે જોવું નહીં પડે ભાઈ, બરાબર. બરોબર. કોઈ ચિંતા તમારે કરવાની નહીં, હું આ બધું પાક્કું કરાવી પાક્કા દેવાનું. પાયા કરાજો. બરોબર બરોબર. કોઈ ચિંતા કરતા નહીં. હા. લેવાડા તાણ અમે જઈએ બરાબર, બેહો તાણ. હા. હા બધું થઈ ગયું તું હેડ ના ઓયથી હેડ તું ઓયથી હેડ ને તું. મારા હારા ઉફળવાનો રોટલો કરી ખાવું દાદા. કોણ સારું ખાવું જો મારે. કુંતા હું કરું છું? ખા બેઠો છું હા બે ના ટિફિન મોકલાયું કીધું હા ઉફળવાનો હતો ને ભાઈ. તે ટાઢું ના ખાવા હોય તો રવા દે અને હું ટિફિન મોકલાવું છું. ઉફળવાનો કરીને રોટલો હતો ને બધું ભેગું વાંચી જાઉં છું. વાત નહીં લાગતું. 2 ટાઈમની ભેગું હતી ભેગું વાંચ્યું 2 ટાઈમનું. આ દોસ્તી નહીં એટલે કરવામાં આવે. સારું હેડ ન કીધું ટિફિન મોકલાવું. ના નહીં મોકલાવું. હા ત્યાં ખાઈ લેજો. હા. આવવાનું ઠેકોણું પડી ગયું હોત તો શાંતિ હતી. એનામાં તો મારો જીવ બળબળ કરે છે. હું શું કરું? એના જેવું શોખ થોડું મળી ગયું હોત ને તો આ 2 જણો રોટલો તો કરી ખોત કે. એના માટે ગમે તે શોખ જોવું પડશે. ના હોય તો આ રૂડાભાઈને એને વાત કરું કે શોખ જોવાનું તો એનું ઠેકોણું પડી ગયું હોત તો મારે એટલી શાંતિ. આ ટિફિન ને બિફિન ના રોટલા ને બોટલા તો કરી અલગ ઈવન વાત કરવી પડશે. મને જવા દેવાનું પહાણ સીધો જવું. આ શીલ બે આળો ફૂલ થઈ ગયું છે. ખેતરમાં ના હોય તો દવા બવા લાવી સોટી દેવી પડશે. ઘઉંની પથ્થર ફાડી નાખ્યા તો. લ્યો રૂડાભાઈ શું કરો છો? પૂજા પુરાભાઈ આવો આપણે બહાર આવો. હું મોય ઓકા પડીને બધું સૂટ કરો છો. શું છે આજે? આ જો તો આમ દૂધ આલી આવ્યો ને વળી આમ થઈને આમ કીધું લાય આમ ભેગો થઈને જવું. બરોબર. હું કહેતો તો બોલો. મારા બા ખૂંટો ખરો ને મારા ભાઈ જાણો એનું ના હોય તો એના જેવું શોખ જોવો કે હોય તો એવું કરવું છે? ઓ જોવો કે એટલે એ અત્યારે ટિફિનનું કહેવા જો તો કીધું ના હોય તો ટિફિન મોકલાવું. પણ અત્યારે ટાઢો રોટલો ને એવું કે બનાવેલું 2 ટાઈમનું ભેગું બનાવી દઉં છું. એ ટાઢું ખાતો એટલે મને એ મારો જીવ બળબળ કરે છે. કીધું એનું આટલું ઠેકાણું પડી ગયું હોત ને તો મારે શાંતિ અને એને આ 2 જણો રોટલો કરી ખબર. આ પૈસા ને ઘર ને જમીન જાગત બધું છે પણ શું કરવાનું કયો? ઓ કુંટાન તપલી કે રે સપાજી. એટલે કીધું એટલું મળી ગયું હતી ના જેવું તો 2 જણો રોટલો કરી ખોત. એમાં જેવું છે ખબર મારા ધ્યાનમાં તો છે કોઈ એવું ઈવન લાયક ખોલવું પડે પાછું આપણે તો. એવું ઈવન જેવું તો જેટલોય છે પણ આપણે ઈવન ઉંમર થઈ જાય ઉંમર થઈ જાય અને ઈવન જેવું હોય તો વળી સારું. ઈવન જેવું મેચ થાય એવું ખોલવું પડે. એટલે મારી ધ્યાનમાં આવે એવું તો કોઈ છે નહીં. હોય તો જોવો મેં કીધું લાવ ઓન પૂછવા દે વળી ઈવન પાણ હોય વળી. પણ એક માર ભાઈબંધ છે ને એમુ ભાઈ આ પેલા એમુ ભાઈ ઓ આ બધા ફરવાન ખરું કે વાનું ફરવાન ખરું ઈવન જોન તો બધા ખરું ને અગવાલે બગવાલે જો તો એરા આવા કેટલા વધારે કૂટતા હોય છે. હા ઈવન પણ હગો હશી. તમે ઈવન ના હોય તો ફોન કરીને પૂછી દો. ઈવન ફોન કરીને યાદ કરતા હોય છે. ફોન કરી દો તમે. હલો હલો રૂડાભાઈ બોલો. હું છે હું ભાઈ મજામાં ને? હા મજા. તમને તો ઘણા દાડે ટાઈમ મળ્યો યાર. શું કરો બોલો? મજામાં બધો? હા બધો મજામાં. બરોબર કીધું લાવો ને અત્યારે અમુબાને ફોન કરીએ. ના બરોબર છે યાર. શું સાથે બીજું બધું શાંતિ ને? બસ શાંતિ યાર. તમે તો નરવા બરવા રહો છો નહીં? આવો તો એક બાજુ એક દાડો ઘર હોમાં. મારે નરવાઈ ને ઘઉંનું બહુ બધું સીલ બિલ થઈ ગયો છે મોય. તો બધું સૂંટું ના હોય તો કીધું વિચાર કરું બધું દવા ને બવા સોટી દઉં ના હોય લાઈન. હા દવા બવા સોટી દો એટલે સીલ બિલ આળો હોય તો ના હોય તો સારું વાટો ઘઉં બહુ વાટવાની મજા આવે. અને તમારે કેવું છે ખેતીવાડીમાં?
ખેતીવાડીમાં મુએ ઘઉં આયા છે, મુએ કાલ જ દવા છોટી. અને એરંડા નહીં કરે આ વખત? ના એરંડા આ વખત નહીં કર્યા, એકલા ઘઉં જ કર્યા છે. બરોબર. તે હું કહેતો તો હા ચોકી હતી. આપણા એક કરે ને, હા આપણો ભૂરો કરો ને ભૂરો, ઓવો ભૂરો ભૂરો કરો ભૂરો ભાઈ. ઈવાનું પેલા ભાઈ ખૂંટો ભાઈ રહે ને, હા હા ઈવાનું લાયક આમ હગું જોતું હતું છે તમારી નજરમાં છે? હલો એક કામ કરો ભાઈ, હા તમને ઘડી રહીને હું ફોન કરું. સારું કરજો ફાઇનલ. પણ એ મારા બે હાજ બરાબર. તો તમે કીધું એટલે ફાઇનલમાં મારે સમાચાર લેવા પડે ગયા. હાર તમે ફોન કરીને પૂછી જવા જેનું પૂછવું એનું. હા હા ગોઠવીએ હોય ગોઠવીએ પૂરાપણ કહી દઉં હો. હાર હળો દાન હા હાલ ફોન કરો. હા શું કીધું? કે હું હાલ ફોન કરું છું. એવું કીધું? એવો કોન્ટેક્ટ જેટલા હોય એટલે તમારો વેત આવી જાય. ના સારું વેત આવી જાય તો મારે એટલી શાંતિ. સોફ્ટું ફિટ કરી નાખીએ એમ અમુ ભાઈ, જોવું નહીં પડે તમારે. સારું હેળો કરી થઈ જાય તો સારું. મારે તો ખૂંટા છે ને બધી રીતે બધું શાંતિ છે. જમીન છે ને ઘરનું બધું તો તમને ખબર જ છે. એ તો મને ખબર જ બધું છે. પણ આટલું આવીને મળી ગયું હોત ને તો બધી રીતે શાંતિ થઈ જાય. તો બે જણા રોટલો કરી ખોય ને ઈવન ઘર સંસાર તો હેડ્યો જાય કે. નકર પૈસા અને ટકે આપણો કેવું હોશિયાર નહીં પડે. કે ભાઈ. અને પૈસા ટકે આમ તો કેવું પડે એવું શું નહીં. કેવું પડે એવું નહીં, પણ આ આટલું જ બાકી છે અમીને. હા એ ફોન અમુ ભાઈ બોલે અમુ ભાઈ. હા રૂલાભાઈ હું કહેતો હતો, હા બોલો બોલો. કીધું આ તમે જે વાત કરી ને ઓ હા એ તમારો કમ્પ્લીટ મેળ આવી જાય એવું છે. એવું છે? ઓવા એમાં એ મારા ઘેર મહેમાન આવ્યો છે ને, ઓ હા મહેમાન એ જ વાત કરતો હતો કે અમારા મુન્નું હગું હોય તો શોખ જુઓ. બરોબર. એટલે ખરા ને હા એ મહેમાન ઉતાવળ કરતો હતો પણ તમારો ફોન આવ્યો હતો એટલે મેં મહેમાન નું કરે ને હા અત્યારે રોક્યો હતું, કીધું તમે રોટલા ખાઈને પછી જ નીકળો. બરોબર. એટલે તમે ખરા ને હા ના હોય તો એ ભૂરો ભાઈ અને એમના ભાઈ જે તમે કીધા ને કુંટોજી, ઓ હા એ કુંટાજીને લઈને ના હોય ફટાફટ તમે મારા ઘેર આવી દો હા તે આવી ગયા હેડો. હો. સારું પાછા ઉતાવળથી આવજો હાલ આવીએ છીએ. હો. કારણ કે મહેમાન ઉતાવળ કરે છે એટલે સારું તમે તો રોટલા બોટલા ખોય એટલું કરો અમે આવીએ છીએ. આવો, ગોઠવાઈ જાય. સારું હેડો. હો. હા શું કીધું? મહેમાન આવ્યા ચોક્કી છે. કીધું ઈવાની જે સંબંધી આવ્યો છે ને ઓહ. ઈવાન ફોન કરો ને હા હા હંગાતી છે તે કે નાવાથી હે મને આ સંબંધની વાત કહેતો હતો. તો ગોઠવી જ દો કે આવી જ જઈએ છીએ અમે. કે નાવા તો ખૂંટાબાન ખરા ને લેતા હોય હાલ ને હાલ એ કે આપણે ખરા ને એ વતાઈ જ દઈએ એમ કીધું. એમ કીધું? ઓહો તો પછી બોલાવતા આવતા નહીં. એક કામ કરો તમે ખૂંટાબાન બોલાવતા હો અને હું હાલ આવું છું. આગળ જ ઉભો રહ્યો છું બરોબર. તૈયાર છે? હાલો તમે ઉભા રહો. હાલો. હું બોલાઈને આવું હાલ જ. સારું શું કીધું? હાલ. હા. જો પુરાભાઈ અમે આપણા ઈકન ખરા ખૂંટાભાઈ વ્યવસ્થિત જે પૂછીએ જવાબ આપવાનું પાછું. હળો. આપણે જોવા જ જવાનું છે, બરોબર? પાકા જેવું જ છે. અને બંધા બંધા આવું બોલો છો ભડાકા બંધ બોલો ઈ એટલે આવું ના બોલતા. ઈ જઈ અને પાછું ચોખ્ખું બોલજે હરખું. આ તે કમ્પ્લેટ બોલ્યો. ઓહો. બરાબર જે કી બરાબર ને બોલી ગયો. પભળ. હા જે કી ને એનો જવાબ હમું આલજે પાછો. હાર હો? હા અને એ આયેલો જ છે ઈવન ફોન છે ને એ ઈવન મેં હગો છે એમ ભાઈનો ઓહો ઈવન આયેલો જ છે. આયેલો છે એટલે મંદુ નહીં પડો ને આપડે. આ તે નહીં નમનો પડો. હા એ. તેરો પૂછવાય લઈ જાય તમને પણ બે જણા વાતો કરજો કમ્પ્લીટ. હાર અને ગોઠવાઈ જાય તો વળી તારે શાંતિ ઓહો, થઈ જાય, મારે. મારે શાંતિ એટલી. તારે શાંતિ થઈ મારે ગોઠવી જેટલું કઈ સંખ્યા ઓછી થાય એટલી મને તમારે શીખ્યા કાલે ઓછી રોટલો કર. ખવડાવાય કે ઘણું થઈ ગયું. ઘણું થઈ ગયું મારે. હા હળો તાણ. આવો મજા આવી જમવાની? અરે જોરદાર હો અહીં શીરો જબરદસ્ત બનાવ્યો આ બીજું શીરો કોઈ તો નહીં. ચોખ્ખા ઘીનો બનાવ્યો તો મજા જ આવે કે. તે પેટ ભરીને ખાધું હો. લ્યો. બે બોલ ખાટલામાં બેસું એ તો પણ આવે એટલે જતી રહેજે ઘરમાં. તાણ. બે તું તાર ખાટલામાં બે. લ્યો. લ્યો. લ્યો તે તાર. હું આમ જેવું ચાલે છે ને કોમ ધંધામાં આમ ધંધામાં તો બધું આ ખેતીવાડી ને એવું બધું કર્યું છે. ઘઉં આયા છે ને તમાકુ ને એરંડા ને બધું સારું છે વળી આવી બધું. ના ના હારું હારું. ત્યાં તો શું છે અમારા બોન છે તે બધું ટેકો મને થઈ જાય છે ગાતા ગાડી. ના ના તમારા બુનની ચિંતા દૂર થઈ જાય અમે.
પણ મારું ટેકો તો થાય છે પણ સારું મારે જોવું પડે કે ના ના ભાઈની ચિંતા તો હોય જ કે કેમ ના હોય. ચિંતા એટલે તમે જોવો તો ઘણી ચિંતાઓ છે પણ આપણે કોઈને કહીને શું કરે પાછું એ વાત સાચી ભાઈ તમારી, પણ તમારે જોડ મેળ આવ્યો પાછો. મારા રૂલાભાઈ નો ફોન આવ્યો તાકલે તમે મહેમાન ગતિ આયા તા. મમ તો આવું કહેવા જઈએ પણ શું જાય તો સોનામાં સુગંધ મળી જાય વળી એકબીજાને ગમી જાય તો સારો મેળ આવી ગમી જશે એમ નહીં ગમે? ગમશે. અને રૂલાભાઈ નો ફોન આવ્યો હોય ને એટલે રૂલાભાઈ નું કોમ રેડી જ છે. કારણ કહું વ્યવસ્થિત માણસ હોય ને તો જ એરિયા મને વાત કરે ને રૂડોભાઈ કદી વાત કરે નહીં. એટલે તમને આ બધા માણસોની ખબર હોય હા અને અમે એવું છે મહેમાન કે તમારે જોયેલું કોઈ હોય ને તમે જે જગ્યાએ જો કરાવતા ને એ બધું કમ્પ્લીટ જ હોય એમાં કોઈ જોવા જેવું જ ના હોય કશું ખોટ ના આવે. અને રૂડોભાઈ તો ઘણી શાંતિ છે કે પૈસે ટકે માણસ સુખી છે, કોઈ અમે જોયા જેવું જ નહીં. બસ તો પછી આ તો આપણે તો જેવું આ તમે કીધું એટલે જોને ફાઇનલ જેવું જ પણ આ તો એકબીજાને જોઈ લી વળી એકબીજાને ગમે એટલે બધું પાકું જ કરવાનું. ગમશે ગમશે મને વિશ્વાસ છે. તમારા મનની ચિંતા તમારા હાથથી દૂર થઈ જાય. ત્યાં મહેમાન તો ખાસો ટાઈમ થયો ને હજી આયા ના ના આવે તો પાછું મોડું થઈ જાય. મહેમાન તો ખટપટિયા છે. એવું છે? હા યાર, આવો 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 ગુલાભાઈ. બોલો મહેમાન બોલો. ગુલાજી આવો. હા ગુલાજી આવો. બેહો. બેહો આવો મહેમાન. આવો બેહો બેહો તમે બેહો. બેહો. હા બેહો. બોલો બોલો. બસ શાંતિ છે. કઈ પીન બેઠા? કઈ પીન બેઠા? તમારે જમવાનું હોય થોડો? ના અમે જમીન જ આયા હતા કુંટાજી જમવાનું હોય તો પણ તમે જમીને આયા ને. જમીન આય. ગુલાભાઈ શું છે? મજામાં કા? શાંતિ છે ને ભાઈ? તમે તો વળતા જ નહીં. ઘેર એક દાડ આવો. એ નરવાઈ જ મળતી નહીં મારે જેટલું કોમ છે અરે યાર. નરવાઈ લ્યો કે અને એક દાડ તો નરવાઈ લ્યો. એટલે ટાઈમ ને રોટલા હા, ખાઈ વળી આવશું. આ મોયા ઉતારમાં હતો પણ આ તો વળી આયા કે ઘડી બેહો મહેમાન આવું છે તે કે હળો તાન હવે બેઠા છીએ ને બેહીએ શાંતિથી. એટલે અમે આના સુધી અંબાઈ ફોન કર્યો તે કે આવું છે અમારે મહેમાન આવે છે. મેં કીધું લે હળો તને લઈને જ આવી જઈએ. આર્યા ને આ આર્યા કુંટુજી. મહેમાન? ઓહો. તો મહેમાન તો હા ને ઈવન ખરા ને? એટલે હું છે કીધું બતાવો બે જણા નહીં વન ગમે તો આપણને ગમ્યું એટલે આપણે તો તમારા ભાઈ થાય ઓ મારો ભાઈ થાય. મહેમાન બોલો તો ખરા. શેમ શરમો છો? બોલો. ઉપાડીનું વ્યસન નહીં ઈવાનું. એવું છે? એ જવાબદારી મારી. બસ મહેમાનું છે આપણે તો કોઈને કોઈ વ્યસન ના હોય ને પીવા પીવાનું કે એવું પીવાનું કોઈ વ્યસન નહીં આપણ. બસ તારા આપણે બીજું જોવાય એવું. ઈવાનો પૈસા લોટ છે અને ઘરનું ઘર જોવું પડે. જમીન બમીન કહ્યું હું તમારે એ તો કોઈ આવ જ નહીં જોવાનું. પણ ખરે ને આ ખાલી એક રોટલો કરી આલે ને એવું ઈવન બેનું જોડું થઈ જાય ને હા, તો કીધું બેનો બે જણા સંસાર જેવો સંસાર બેનો જાય. કોના જેવું મળે તો બે જણા મેળ આવે તો વળી રોટલો કરી ખોય એટલે આપણને તો એટલું ચિંતા ઓછી કે મોયા હું છે મારી બુદ્ધને એવું થયું કે એટલે હગું તો મોયા ઘણા બધા જોયા પણ મને કઈ બેતું ના એટલે આપણે એમના મેં હેર વાત ફેર સાચી. ના અત્યારે તો કરી જો દેવાય અત્યારે ના, એમના ના, વગું ના કરી દેવાય. હો વખત પૂછવું પડે અત્યારે હગામાં. કારણ કે પછી પાછળથી ડખાત હોય ને બધું હો વખત જોવું પડે ને પછી હગું કરવું પડે. અને બધા હોય વાત કરી એટલે કે જોવું પડે એવું નહીં મુકુદાન બે હોય થોડી વાર જોઈને જ જઈએ પછી એવું છે વાવેતરમાં બધું. વાય તો બધું સારો છે રાખો તો વાતાવરણ બધું આમ ચોખ્ખું ચોખ્ખું રાખે છે કે એટલે કોઈ બગાડ થાય એવો નહીં. બરોબર. શું છે તમારું ગુણ? હા રે. અરે ને હા રહ્યો. ના હોય તો પછી ગુડાભાઈ હું અમુભાઈ તે ના હોય તો બે જણાને મોકલવા છે કે જે ઈવાનું પૂછવું હોય પૂછી લી. હવે આપણે તો એવી જ કહે એકબીજાને પસંદ આવે એટલે થયું અને અમારે આ મહેમાનને જે કીધું કે આવું આવું છે એટલે અમારે તો જોડે મારે તો કાકા જેવું જ છે બધું. એ તો તમારે ખરું રૂલાભાઈ શું એટલે ચિંતા જ નહીં પણ અમુભાઈ આપણે. અમે જેવું છે આપણને તો ગમ્યું પણ એ બેને ગમવું તો વાગા. આ તે તમે બે સાઈડમાં જે તમારે વાત કરી હોય કરી લો એકબીજાને. જો કુંટા ભાઈ હાલો આપણે મોય જો અને જે જો પૂછવું હોય મોય. પૂછી લેજો. હા આપણને તો ગમી પણ આપણે જો બે જણ વાત ખાલી કરી લો વન બે તમારે. જણાને ગમે એટલે થયું. હારું આપણે તો એવું જ છે. કહી યાર એકબીજાને ગમે એટલે અમારે થયું. આગળ થોડી અત્યારે અત્યારે જો એવું જમાનો જેવો તો જોરાઈથી તો કોઈને કરાવાય નહીં. અને જોરાઈથી આમાં મહેમાન બીજું છે એવું કે મોયા સારું જો ત્યાં બધું આવી રીતે બીજ કહી દઉં અને પછી આવી રીતે ખરાબ પગું નીકળે તો પાછું મને કોક કહેવા નીકળે સાચી વાત છે. કે ભાઈ બોલ ઘરમાં આવી રીતે બેઠેલી હતી તે ખંટાતી નથી કોઈ જોતે વળાઈ દીધું બરાબર વિચારવું પડે આવી અત્યારે વસ્તી વાતો કરે કે વાતો પાછી કરે કરે. એટલે આ બધું સારું જોવું પડે છે તારે સો વખત જોવું પડે આગું તાને કરાય આપણે. હું તમારું નામ? નામ મૂકી રાખ્યો છે. હું કે? તમારું નામ શું છે? મારું નામ કુંટીયો. એવું છે? ઓહો. તમે ગમો છો? ઓહો, તમે મને ગમો છો? ઓહો.
અસલ ગમું ભાઈ ખાલી અસલ ખાલી ગમું જ હા એવું કોઈ એમ નહીં કે અસલ ગમમાં તો મૂરી થયો ના ના કમ્પ્લીટ છો કમ્પ્લેટ ગમું છે ને અને વ્યસન વ્યસન તો નહીં કરતા ને? વ્યસન રૂપિયાને વ્યસન કરતો નહીં આ તો કેજો પીતા પીતા હોય પાછા પીતો યાર કશું કરતો નહીં તો ઘેર શું જવાનું ઘેર જ શાંતિ લેર છે તારે ખાલી યાર રોધી ખાવા આલવો છે બેઠા બેઠા એવું છે હા જમીન બમીન જગા પર જમીન 10 વીઘા જમીન છે માર પાસે એવું છે હા તારે ખાલી રોધી ખાવા આલવાનું છે એવું છે હા તમારા ભાઈ જો વાત કરો હો પેલા ગમતો ને હો કે છે જો હો પેલા તને ના ગમતો ના પડે ગમતો હો કે છે હો પેલા કાર ઉઠી ડકલા કરતી ના પાછી પણ આ તો કીધું ગામમાં પાછી મારા ભાઈને ગમત આને કે ભાઈ હા હો પેલા ગમો મને મુરે ત્યો કે છે જો કાર ઉઠીને ડકલા કરતી ના પાછી આ કીધું તમે ગમો કે જો હો ના ગમતો ના પડજે જે પાછી આ કીધું પાછી તને હા મને તો ગમો છો હા તે મને ગમત જ તને એવું છે મારા ભાઈને વાત કરો તે હા તે ભાઈ ને કે જે કા ફટાફટ કટકો કરો જ્યાં યાર એ શર્ટ એ તો મારા ભાઈ કહે છે આને કા હા તે ભાઈ ને કહેજો તમારે કહેવાનું તો મારે થોડું કહેવાનું તે નો કહ્યો ને હે એ વાત કરો તેનું વાત કરે તો ભાઈ ને ફટાફટ બસ કે મને તો કમ્પ્લીટ ગમી છે બેની તો એમ કહે તા ભાઈ ને કે અમારા બે કમ્પ્લીટ ગમ્યું છે પક્કા પાયા કરવાના છે હું હા તો જઈને વાત કરો તે હા તું જઈને વાત કરે હરો તમારા ભાઈ ને વાત કરે કે પાક્કું ગમી ગયું છે મને હું છે હું ભૂરાભાઈ ત્યાં તમે જ્યો છે એટલે હું કરીને આવું છું બધું કમ્પ્લીટ થઈ જાય આવો એ બેને ગમે એટલે થયું આપણો તો તને બીજું શું જોવો ભાઈ કયો આપણે એમને પૂછવું પડે કે હો એમનું પેલું ભાઈ અત્યારે આપણું કરેલું કશું ચાલતું નહીં અને મહેમાન શું થાય વન બેવાન ગમે ને અને આ બધું જોડું પાકું થઈ જાય ને એટલે બેહો, બેહો, આ બાજુ બેહો. આયા બોલું બેહો. તમે શું છે તમને ગમ્યું મને ચોરી ગમી છે ગમ્યું છે ને અને પાછળથી ડખાના તો જે હોય કુંટાજી કહેજો જે પાછા હોય ને ના ગમતું હોય તો આ મહેમાન આવે છે ને એ હોપડે છે ને તું એ હોપડું છે બરોબર એવું કે જે હોય ને એ હાલ ચોખ્ખટ કરી દો પાછળથી કોઈ ડખલો થવો જોવો ના બરોબર મને પૂછી તને હો પેલા ગમતો ને હો કે ના ગમતો જે ના પાડજે એ તો તમને કમ્પ્લીટ બેહા તમને કર્યું ગમ્યું ને? મને કમ્પ્લેટ ગમે બસ. પૈસાનું હા. તમારે શું છે તમને કમ્પ્લીટ ગમે છે કે અમે તો બેઠો જ મારા ભાઈ એવું કહેશે ભાઈ ને તો બધું કમ્પ્લીટ જ છે પણ તમારા પાછળ તો ડખો ના પડે પણ તો મારા ભાઈ કહે ખરું થાય આ યુવા ને એ હું છે ભાઈ તમારું કેવું થાય છે વાત સાચી છે બોલો આગા ના ભાઈ તો કઈ જોવા જેવું જ નહીં હવે હું ફાઇનલ કર્યું આ તો ખાલી એવું છે એકબીજાને ગમે નહીં જાતા ના, બાકી ના, તો બીજું બરોબર. બધું તો મારે જ કરવાનું જે વાત કરવું સાચી હોય. છે બરોબર આપણા આધાર ઉપર છે હા અમુક કરે ને તેમાં શું બેને કરશું? ગમ્યું હોય તો આપણે પછી ટૂંક સમયમાં ગોઠવી દઈએ હવે પાછું ગોઠવીએ ટૂંક સમયમાં હું તમારા ફોન કર્યું આવો અને તો અમે અમારા લઈ લેવું એમ ભાઈ બાંધી હવે એટલે પછી સમાચાર પકાવ્યો તો મને એટલે તમારે બધી ગોઠવણી કરી દેજો જે હોય એ, બરોબર વાંધો નહીં આપણે તો તૈયારી જેવું જ છે જો અને આપણે એટલે શું છે સમાચાર મોકલાવજો હવે એવું કોઈ ઇન્દામાં એવું નહીં ગોઠવી દેવું તમારે કોઈ જોવું પડે એવું નહીં કે મારે કોઈ જોવું પડે એવું નહીં એટલે આપણે શું છે હવે એકબીજાને સારો મેળ આવ્યો છે અને જેવું જોવતું હતું એવું મળીએ જ છે એટલે હવે કરવું છે પણ રંગે રંગે જ કરવું છે હા હું લેવા એવું મંદુ પોતું કરે બરોબર સારું જ કરીએ કરવું તો હા બધું. ધામ ધૂમથી જ જઈ નાખીએ અમે. જાઉં એટલે તમે મને સમાચાર કરજો કશો વાંધો નહીં, હું તમે સમાચાર પકાડ્યો તો હું ફોન કરેલો તો ફોન કરી દેવી છે હા રેડો તો અમે ડેમ હવે તો મારે જવું જ છે હવે હું એ મોડું થાય છે તે મહેમાન તારે હવે હું એને એકલાનું જ કરું તારે બેહો કે જવાય છે એવું તાણ ગળી બેઠા હોય તો આ તમે શાંતિ જો અમે ડેટ નીકળો હાર જો હા તે હેડો તાણે અમે જવું જોવામાં આવી છે ખાઈ પીને બેઠા છીએ એટલે. હા સમાચાર કરજો એ હારેલો હો હા આવજો મહેમાન હાર આવજો આવજો કેવું ભાઈ આવજો આવજો મહેમાન આવજો ભાઈ ભાઈ બંધ તમે આવતા રહો તમારે જેવા બોલો તો ખૂબ જરૂર પડે તમે આવતા રહું પડશે આવજો સારું અને બધું ફોન કરીને સમાચાર આલજો જે હાર હો હાર લોકો આવજો એ હા હો આવજો એરે ભાઈબંધ તો મારો રૂડો હા બાર બેઠા તે હા એરે મારા ભાઈબંધ બહુ લંગોટીઓ ભાઈબંધ છે ના એ વ્યવસ્થિત વ્યક્તિ લાગે મને અને પેલા બે હતા એ વ્યવસ્થિત લાગે ને પેલા હતા એ વ્યવસ્થિત લાગે ને આપણે રૂડા પણ કોમ રેડી જ હોય કારણ કે ખરાબ માણસ હોય ને તે માણસ નહીં રસ પીવાની વાતમાં રસ લેવો જ નહીં ના ના હું જા તો બધું આદિ થઈ જાય ને એટલે મારે શાંતિ બધી ના ના હવે તમારું છે આ જે તમારા ખભો વજન હતો ને એ વજન જો એટલે તમારામાં શાંતિ કોઈ આ મગજ મારી જ નહીં એમ તમારે હું તમને ફોન કરું ને બે દાર શેરી એટલે તમે ફોન કરીને પેલો સમાચાર આલ દેજો બરોબર આ તે કશો વાંધો નહીં તમારે જમ બનાવીને આપણે ઝડપી જ ગોઠવણી કરી દઈએ
હા હા કશો વાંધો નહીં, તમને ટાઈમ મળે એટલે ફોન કરજો કે. હો કે? હા હા વાંધો તો નહીં. લેવા તા હું હવે નીકળું. આવો તે કશો વાંધો નહીં, નોકરો જ નીકળો. ચાલો તાન. હા હો, મળીએ. આવજો. એ હા હો. આવજો લેવા હા, આવજો. હા જા, હારો મેળ આવી ગયો. રૂડાભાઈનો ફોન આવ્યો અને કે અમારા ભૂરાભાઈના ભાઈનું અગુશોક હોય જ કરાવવાના. મારા અહીં મહેમાને આવેલો હતો. હારો મેળ આવી ગયો લ્યો. કુંટાજીનોય મેળ પડી ગયો, નુકીભાઈનોય મેળ પડી ગયો. હારું હારું ભાઈ હળો.